ઝોમ્બી ડ્રગ્સ. રિસેન્ટલી તમે આ ઝોમ્બી ડ્રગ્સ વિશે ન્યૂઝમાં સાંભળ્યો છે કે આ ડ્રગ્સ લેવાથી વ્યક્તિ એકના એક જગ્યાએ ઊભો રહે છે અને આજુબાજુનું ભાન ભૂલી જાય છે. આ ઝોમ્બી ડ્રગ્સમાં ફેન્ટાનિલ કે જે એક ઓપિયોઇડ ડ્રગ્સ છે અને ઝાઇલિઝિન કે જે એનિમલમાં એનેસ્થેટિક એજન્ટ તરીકે યુઝ થાય છે એમનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વાત માત્ર ઝોમ્બી ડ્રગ્સની નથી. ઇન્ડિયામાં ઘણા ટાઈમથી યંગસ્ટર્સની અંદર ઓપિયોઇડ, કેનાબીસ જેવા ઘણા ડ્રગ્સનું પ્રમાણ વધતું જાય છે. થોડો ટાઈમ પહેલા તમે આવી જ ગાબાપેન્ટિન નામની ઓપિયોઇડ ડ્રગ વિશે પણ સાંભળ્યું હશે કે જેમાં ગુજરાતના ઘણા લોકો ગાબાપેન્ટિનનો ઓવરડોઝ કરી અને નશો કરતા હતા. આ ઓપિયોઇડ્સ, સિન્થેટિક ડ્રગ્સ, ચરસ, ગાંજો એટલી એડિક્ટિવ ડ્રગ્સ હોય છે કે એકવાર પણ તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ તેનો નશેડી બની જાય છે. અને આ બધી જ ડ્રગ જો શરીરમાં એકવાર ઘર કરી જાય તો તેમાંથી છુટકારો મેળવવો બહુ મુશ્કેલ હોય છે. એટલા માટે જ આજના યંગસ્ટર લોકોમાં આ ડ્રગ્સ વિશે ઇન્સાઇટ લાવવી જરૂરી છે.